દોસ્તો જય માતાજી, વેલકમ ટુ માય બ્લોગ. આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ એટલે અમાસ કહેવામાં આવે છે અને અમાસનું મહત્ત્વ ખૂબ જ હોય છે. ઘણા લોકો ઘણા મંદિરે અમાસ ભરવા માટે જાય છે અને એમને ફળ પણ મળે છે. હું પણ જાઉં છું દર વર્ષે. હું પણ કુબેર ભંડારી મંદિર જે રાજપીપળાથી આગળ ચાણોદ ગામ પાસે આવેલું છે ત્યાં અમાસ ભરવા માટે જાઉં છું અને લગભગ આજે 12-13 વર્ષથી હું અમાસ ભરવા માટે જાઉં છું. પણ મિત્રો, તમને એમ થશે કે આ ઘરે છે પણ અંગત કારણોથી બે અમાસથી જવાયું નથી. એના માટે હું પણ ભોળાનાથની અને કુબેર ભંડારીની માફી માગું છું. કહેવાનો મતલબ એટલો જ છે કે શ્રાવણ મહિનાની અંદર અવનવા તહેવાર આવે છે અને આ તહેવારોમાં આપણે દરેક તહેવારને આપણે આનંદ અને ઉલ્લાસથી ઉજવીએ છીએ. એ જ પ્રમાણે આ જે શ્રાવણ મહિનો છે એ શ્રાવણ મહિનાની અંદર પણ આપણે ભોળાનાથની પૂજા કરીએ છીએ, એમને યાદ કરીએ છીએ. એમ તો આખું વર્ષ જ યાદ કરીએ છીએ, પણ આ જે મહિનો છે એને એક અલગ જ મહિનો ગણવામાં આવે છે કે એ મહિનાની અંદર આપણે ભોળાનાથને કે ભગવાન શંકરજીને યાદ કરવાથી આપણને ઘણું એવું પુણ્ય પ્રાપ્ત થાય છે. તો એ જ પ્રમાણે આજે એમનો છેલ્લો દિવસ છે, માટે તમે પણ અને હું પણ ભગવાન શિવજીને પ્રાર્થના કરીએ કે કંઈક અમારાથી કંઈક આમ તેમ બોલાઈ ગયું હોય, કોઈનું ખોટું થઈ ગયું હોય તો અમને ભગવાન તમે માફ કરી દેજો. અને જેવું અમાસ જાય એવું 2-3 દિવસની અંદર પાછા એમના વાલા પુત્ર એવા ગણેશજીનું આગમન થવાનું છે. 27 તારીખથી ગણપતિનું આગમન થવાનું છે. તો એને પણ આપણે ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી, કારણ કે હાલમાં તો આપણે ગુજરાતની અંદર કે બધી જ જગ્યાએ ગલીએ ગલીએ શેરીએ શેરીએ ગણપતિની ઉજવણી થાય છે. માટે દરેક વાલા મિત્રો અને દરેકને નમ્ર વિનંતી કે આ જે ઉત્સવ છે એ ઉત્સવની અંદર કોઈ પણ પ્રકારનું કંઈ પણ કર્યા વગર આપણે એને ધામધૂમથી ઉજવીશું અને આપણે પાછા આવતા વર્ષે બાપાને પાછા બોલાવીશું. એ લાગણીભેર આપણે એમને નમન કરીએ છીએ. જય માતાજી.